જય શ્રી કૃષ્ણ. રાજુલા ઇન્ફો મીડિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે અથાણું અને સંભાર બનાવવાની રીત શીખશું. રાઈના કુરિયા 1 વાટકી, અડધી વાટકી મેથીના કુરિયા, અડધી વાટકી મીઠું ઉમેરો, 1/2 વાટકી લાલ મરચાની ભૂકી, હળદર 1 ચમચી નાખવી, 5 ચમચી હિંગ ઉમેરવી. આને મિક્સ કરી સરખી રીતે ભેળવવું. 1 વાટકી તેલ જરૂરિયાત પ્રમાણે મિક્સ કરવું. આને અથાણાની ગ્રેવી માટે વપરાય છે અથવા ચટણીની જેમ પણ ખવાય છે. તેલ નાખવાથી સંભારનો રંગ ખીલી આવશે અને સંભાર લાંબા સમય સુધી ટકશે. આ થઈ ગયો સંભાર તૈયાર.